બોલ જય બાબા કી. તો તમે બધા સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? તો મિત્રો આ છે આપણા ઘરનું બસ સ્ટેશન, એટલે આપણા ઘરની સામે બસ સ્ટેશન છે ને. મજામાં આવીશું. અને ભાઈ અત્યારે આપણો બ્લોગ ચાલુ કર્યો છે ને, લગભગ 3 વાગી ગયા છે, 3 ને 5 જેવું થયું છે ને અત્યારે આપણો બ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે ભાઈ અત્યારે આપણો ભાઈબંધ લેવા આવે છે, કારણ કે ઘણા દિવસ પછી અમે ભેગા થઈને એક મસ્ત મજાની રીલ્સ બનાવવાના છીએ ભાઈ. અને ભાઈ કાલ પમદી કે કાલ ટેસ્ટ છે આપણું, અને આપણે રીલ્સ બનાવી. ટાવરનો ડખો છે ભાઈ, જો વાદળા ઉપરથી તડકો ઓલો આવે પછી થાય. હવે કીધું છે એમ હમણાં આવશે. આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેશનમાં વિડીયો ઉતારવા. અને મર્સિડીઝ જો ભાઈ નવી છે, કાંઈ ઘટે ને. મર્સિડીઝ એટલે મર્સિડીઝ. અને જો સામે છે આપણી બસ આવે. આ બધું આપણા કબજામાં જ છે. આ બસ સ્ટેશન હજી નવું બનાવડાવ્યું, વાહે હજી આખું ગેરેજ બનાવ્યું. જો આપણે આવે આ આપણી જ છે, એટલે આપણું જ છે. અને આને તમે બધા ઓળખતા હશો, પણ આને બહુ વિડીયો ન લેવાય, વ્યૂ ઘટી જાય. લાઈક કરો, ફોલો કરો. એ વેલાર ભાઈ આવજે, પટકારતો નહીં જાય. તો તમે બધા સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? કયો કે સબસ્ક્રાઇબ કરો. આ 200 સબસ્ક્રાઇબર આપણે આ મહિના કમ્પ્લીટ કરવાના છે. નવો એડિટ ફોન છોડાવવાનો છે દિવાળી ઓફરમાં. તો કયો કે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બસ સ્ટેશનમાં. મસ્ત મજાનો વિડીયો શૂટ કરવાના. ચશ્મા કેવા લાગે કહી દેજો. મને ખબર છે મોંઘા છે, પણ આપણી વેલ્યુ અંદર દેખે છે. તો ભાઈ આ ડ્રિફ્ટ દેખાય ને આપણે જ મારેલી છો, કારણ કે આ મર્સિડીઝમાં અમારા જી વેગનનું ફીચર છે, એટલે જી ટર્ન માર્યો ને એટલે થોડા પડતા પડી ગયા. હેડે નાખો માં, બ્લોગ ચાલુ થઈ. બાય, લાઈક કરતા જજો અને આપણો ફોટો બતાવો કેમેરામેન. સપના ન બતાવતા આપણું હોય. તો મિત્રો આ છે આપણા ઘરનું બસ સ્ટેશન, એટલે આપણા ઘરની સામે બસ સ્ટેશન છે ને. આપણું ગામ જો ઓલા પેટ્રોલ પંપ આગળ છે એની સામે. ઝૂમ કરો કેમેરામેન, પેટ્રોલ પંપ આગળ. અને આપણે રીલ શૂટ કરવા આવ્યા છીએ. અને આ બોલેરા બે છે જે આપણે મંગાવ્યા છે. અને આપણી BMW કેમેરામેન ફોકસ. આપણી BMW કાંઈ જેવી તેવી તો ગાડી છે નહીં. ફાઇનલી ભાઈ બીજો દિવસ થઈ ગયો છે, ને બીજા દિવસ તો વાગી ગયા છે ભાઈ 5. ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણા દુનિયામાં, એટલે કે નાનું એવા ઘરની ઉપર ભાઈ શાંતિથી બેઠી અહીંયા. અને ભાઈ કાલ પછી બહુ વ્લોગ શૂટ કર્યો નહોતો, પછી આપણે ઘરે એ શૂટ કાંઈ થયું નહીં. રીલ્સ ન બનાવી, એમને થોડો ઘણો બ્લોગ બનાવી એવા. ભાઈ મેં જે બ્લોગ ઉતાર્યો હતો એ ફોન આપણો નહોતો, આપણા ભાઈબંધનો હતો. અને ભાઈ એમાં કેવું આવતું જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ. મસ્ત રિઝલ્ટ આવતું હતું ને, એમાં આપણે એકદમ મજા આવે જોવાની, એવું રિઝલ્ટ આવતું હતું. અને એડિટિંગ બીડિટિંગ કરી નાખીશ મસ્ત. આગલા વિડીયો મસ્ત એડિટિંગ કરી નાખ્યા તમે, તો જોઈ લેજો. અને કેવા લાગે ને કોમેન્ટ કરજો. હવે તમને બધાને ખબર છે કે નવરાત્રી આવી રહી છે ને ભાઈ, તો હજી આપણે ગણેશ ચતુર્થી ગઈ છે, એટલે કે ગણપદાનનો કાર્યક્રમ હતો ને આપણે ગઢપુરમાં. તે જગ્યાએ નવરાત્રિનો ભવ્યમાં ભવ્ય આખા ગઢડામાં ક્યાંય નથી ને એવી નવરાત્રિ ત્યાં થાય છે. આપણે જોઈશું, હું તમને બતાવીશ કેવો બહુ મોટું ગોઠવું છે. આવું કોઈ જ નથી થતું. પહેલી વખત આવો કાર્યક્રમ કર્યો છે, તો આપણે તમને હું ત્યાં બતાવીશ. બહુ પબ્લિક થવાનું છે ત્યાં વખતે, જોઈ લેજો. તો મિત્રો ફાઇનલી આપણે જે બ્લોગ બનાવ્યો હતો આગળના, અને પછી અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવી છે. અને ભાઈ એ દિવસના આપણે થઈ ગયા છે 4 દિવસ. એ બ્લોગ આપણે સામે શૂટ કર્યો હતો. કેમેરામેન ઓલપા બતાવી દો જરાક. અને ભાઈ 4 દિવસ થઈ ગયા, કારણ કે આપણે કામમાં આવી ગયા હતા. અને ભાઈ બીજી એક વાત, આપણે ગરડામાં મસ્ત મજાનું ભવ્ય આયોજન થાય છે નવરાત્રિનું, તો એનો સીન તમને હું થોડોક બતાવી દે. ડ્રોન શોટ પડ્યો છે. અને ભાઈ એક નંબર થવાનું છે ને, આપણે ત્યાં કલાકાર આરે પણ ફૂલ બાકાજીકી બોલાવી દેવાની છે, નીવડે બ્લોગ શૂટ કરવાના છે. તો બને રહેજો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ભાઈ બીજી એક વાત કે આપણે પરીક્ષા આવે છે ને, એટલા માટે આપણે બ્લોગ બનાવી નથી શકતા. એટલા માટે થોડુંક બ્લોગનું જમવું છે. બાકી આપણે ખબર છે ને ડેલી બ્લોગિંગ કરતા હતા.